હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હું પણ મજામાં છું અને સ્વાગત છે તમારું મારા રસોડામાં. તો આજે હું એક નવી રેસીપી લઈને આવી છું અને મારી આજની રેસીપી છે ભીંડી મસાલાનું શાક. તો આપણે ભીંડી મસાલાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો એ પહેલાં હું તમને કહી દઉં કે મારા વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને વધારેમાં વધારે શેર અને લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ભીંડી મસાલાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. તો મેં ભીંડાને ધોઈ અને સરસ કોટનના કપડામાં કોરો કરી નાખ્યો છે અને એમાં ચપ્પુથી કાપા પાડી દીધા છે. અને આ રીતે મેં કાપા પાડી અને બધો જ ભીંડો વ્યવસ્થિત લઈ લીધો છે. અને ત્યાર પછી આપણે તેલમાં એને તળી લેવાનો છે. જે આપણે પૂરી તળીએ એ રીતે એને તેલમાં તળી લેવાનો છે. તો સરસ કાચો ન રહે એવો તળી લેવાનો છે, કારણ કે જો કાચો ભીંડો રહે તો શાકમાં આપણને થોડી ચીકાશ લાગે. તો તમે જોઈ શકો છો સરસ ભીંડો તળીને તૈયાર થઈ ગયો છે અને સહેજ પણ એમાં ચીકાશ પણ નથી રહી અને સરસ એકદમ જે સોફ્ટ બની ગયો છે ભીંડો. અને હવે એનો મસાલો તૈયાર કરીશું. તો મસાલા માટે મેં લસણ લીધું છે, સિંગદાણા લીધા છે, પછી ત્યાં તલ છે અને આ છે ટામેટાં, જેને મેં ઝીણા કાપી લીધા છે. તો આ બધો જ મસાલો આપણે હવે રેડી કરી લઈશું શાક બનાવવા માટે. અને આ બધો મસાલો રેડી છે. તો આ છે ગરમ મસાલો, ત્યાર પછી 1 ચમચી જેટલો ચણાનો લોટ છે, 1 મોટો વાટકો ઝીણા સમારેલા ટામેટાં છે, અને આ છે તલ અને સિંગદાણાનો ભૂકો, અને ત્યાર પછી આ લસણની પેસ્ટ, અને આ છે મરી પાવડર અને તમાલપત્ર, જે શાક વઘારવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આ બધો જ મસાલો રેડી છે. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો પેનમાં મેં થોડું તેલ મૂકી દીધું છે અને શાકનો વઘાર આપણે કરીશું. તો પહેલાં એમાં હિંગ ઉમેરીશું અને ત્યાર પછી તમાલપત્ર નાખવાથી શાકમાં ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. અને ત્યાર પછી આપણે એમાં મરી પાવડર નાખવાનો છે. મરી પાવડર અને તમાલપત્ર નાખીએ તો શાકની સુગંધ અને ટેસ્ટ મસ્ત આવે છે. આ છે સિંગદાણા અને તલનો ભૂકો. આ બધું ઉમેરી અને હવે આપણે એમાં થોડું મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી એમાં આપણે ઉમેરીશું લસણની પેસ્ટ, જેમાં થોડું લાલ મરચું નાખેલું છે, કારણ કે ઉપરથી આપણે કોરું મરચું પાવડર નાખવાનું છે, એટલે લસણની પેસ્ટમાં મેં થોડુંક જ મરચું નાખેલું છે. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી એમાં આપણે જરૂર પ્રમાણે હળદર નાખવાની છે. કલર જે શાકનો જે છે કલર એ સરસ પકડાય એ રીતે આપણે એમાં હળદર ઉમેરીશું. ત્યાર પછી થોડું અમથું ધાણા જીરું પાવડર છે, જે શાકની સુગંધ અને ટેસ્ટ વધારે છે. તો આ રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને મસ્ત ગ્રેવી જેવું બની જાય છે. ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું ઝીણા સમારેલા ટામેટાં. અને હવે આપણે આ બધું ચડવા દેવાનું છે. સરસ ચડી જાય અને તેલ બહાર આવી જાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાનું છે, તેલ ઉપર દેખાય ત્યાં સુધી. સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. ત્યાર પછી જે ચણાનો લોટ છે એમાં થોડું પાણી નાખી અને એનું ગ્રેવી જેવું કરી નાખવાનું છે, થોડું ઘટ્ટ બનાવી દેવાનું છે. અને એ પછી આપણે શાકમાં ઉમેરવાનું છે, કારણ કે શાકમાં આપણે પાણી નાખવાનું નથી એટલા માટે. તો આવી રીતે એમાં ઉમેરી દેવાનું છે અને સરસ શાકની ગ્રેવી બની જાય એવી રીતે આપણે એને બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. અને હવે એને આપણે બરાબર ચડવા દઈશું. અને આ છે ગરમ મસાલો. સ્વાદ પ્રમાણે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે હવે. અને બધું જ આપણે એને ચડવા દેવાનું છે. જો પાણીની જરૂર પડે તો થોડું અમથું પાણી ઉમેરી શકાય, અને તેલ નાખવું પડે તો તે પણ થોડુંક તેલ પણ ઉમેરી શકાય. અને આ છે લાલ મરચું પાવડર, જે શાકનો કલર અને ટેસ્ટ બંને વધારે છે. તો એકદમ સરસ લાલ કલરનું મરચું છે. અને હવે મારે થોડી તેલની જરૂર છે એટલે તેલ ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી સરસ બનીને રેડી છે. જો થોડું રસાવાળું બનાવવું હોય તો થોડું પાણી ઉમેરી અને ગ્રેવી થોડી કરી શકાય. ત્યાર પછી છે લીંબુ. આ લીંબુનું મેં નાનું અમથું ફાડું કાપી અને લીંબુ નાખ્યું છે. લીંબુ જે છે એ ઓપ્શનલ છે. જો લીંબુ નાખવું હોય તો નખાય, ન નાખવું હોય તો ન પણ નખાય. પણ જો લીંબુ નાખીએ તો મસ્ત ખાટું મીઠું શાક બને છે. અને આમાં કાંદા પણ નાખી શકાય, કાંદાની પ્યુરી બનાવીને.
તો કાંદા છે એ પણ ઓપ્શનલ છે, મેં કાંદા ઉમેર્યા નથી, મેં ફક્ત ટામેટાં જ ઉમેર્યા છે અને થોડું પાણી નાખી અને ગ્રેવીને સરસ બનાવી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રેવી બની ગઈ છે, સુગંધ પણ મસ્ત આવે છે અને હવે ચડી ગઈ છે ગ્રેવી. તો તમે જોઈ શકો છો એમાં તેલ પણ ઉપર આવી ગયું છે. તો ગ્રેવી પણ બનીને રેડી છે. તો હવે આપણે એમ લાગે છે કે ચડી ગઈ છે, તો હવે આપણે એમાં જે તળેલો ભીંડો છે આપણો એ ઉમેરી દઈશું. તો આ રીતે એમાં ભીંડો હવે મિક્સ કરી દેવાનો છે. એકદમ મસ્ત શાક બન્યું છે અને તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે શાક કેવું બન્યું છે. તો એકદમ સરસ મસ્ત આ રીતે ગ્રેવી જે છે એ મિક્સ થઈ જાય. જો એમાં ચણાનો લોટ નાખીએ ને એટલે ગ્રેવી છે ને એકદમ મસ્ત મિક્સ થઈ જાય છે ભીંડામાં. તો આ રીતે બનીને રેડી છે આપણું ભીંડાનું શાક, જે ભીંડી મસાલાનું છે. તો આમાં ભીંડાને ભરવાની પણ ઝંઝટ નથી રહેતી અને સરસ શાક બને છે. તો આ રીતે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેવું શાક બન્યું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાક બની ગયું છે. એકદમ સરસ શાક બનીને રેડી છે. તો ઉપરથી આપણે હવે એમાં લીલા ધાણા નાખી દઈશું અને આપણે ગેસ બંધ કરી દઈશું હવે. તો શાક બનીને રેડી છે અને ડીશમાં આપણે હવે સર્વ કરી દઈશું. તો આજે ભીંડી મસાલાનું શાક અને એની સાથે આપણે રસ રોટલી. તો એકદમ ડીશ બનીને રેડી છે અને જોઈને જાણે ખાવાનું મન થઈ જાય એવી સરસ ડીશ બની ગઈ છે. તો ફરી મળીશું આપણે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, નવી રેસીપી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.